દ્વારકાધીશ, રાધે રાધે અને જય રામાપીર. હવે આપણે રાજસ્થાન જવાનો રામાપીરની દયાથી હુકમ થઈ ગયો છે, તો અમે બધા તૈયાર થઈ ગયા. પહેલાં જમવા જવાનું છે, જમી અને જો બેગ તૈયાર થઈ ગયું અને અમે પણ તૈયાર થઈ ગયા છે. જમી કરી નીકળવાનું છે. અત્યારે અહીંયા 8:30 વાગી ગયા છે, 9. અને હવે અમે જમી લીધું અને જમીને જો બેગ લઈ લીધું બહાર અને હવે થઈ ગયા છે તૈયાર અને જાય સીધા સ્વાર. બધા તૈયાર થઈ ગયા અને અમારે થેલા જ ઉપાડવાના. તો ગાડી લઈને અર્જુન અમને આવતો તો મૂકવા મારા માસીના ઘર હતી, ત્યાંથી ગાડી હતી. તો અર્જુન, હું અને આ અમારા પતિદેવ નીકળી ગયા હે માસીના ઘર બાજુ. ત્યાં જઈને અર્જુન અમને આવે હે મૂકવા. અર્જુન મૂકીને આવતો રહે, એને હે એક્ઝામ, તો એને તૈયારી કરવાની છે, તો એ આવતો નથી પણ મૂકવા આવે છે. તો થેલા બેલા પેક કરીને એક બાઇકમાં 3 જણા, બે થકાઈ જાય એટલું હતું પણ વાંધો નહીં. જો ગાડી આવી ગઈ હતી, અમે ગયા ત્યાં અને હવે ગાડીમાં બધો સામાન મૂકવાનું ચાલુ કરી દીધું. જેનું કે તારા પગમાં શૂઝની લેસ બાંધ, પણ મેં કીધું ગાડીમાં બેવાનું જ છે તો લેસ શું બાંધે. બધા સામાન ગોઠવતા હતા અને સામાન ગોઠવાઈ ગયો હતો. તો હવે અમારે ગાડી કરી દેવાની પેક અને હવે બે જણનું છે બધા એ કે હે ને હવે ગાડીમાં ગોઠવાઈ જવાનું. અને ધર્મા તો દોડી કે હે ને મારે તો પાછળ જ બેવું છે. હવે પાછળની વાટે હે ને એ કે સીટ કેમ ખુલે, તો સીટ તો કંઈ ખુલતી નથી, આવડે નહીં ને પહેલી વાર હોય એટલે. પછી એને સીટ મેં કીધું લાય હવે હું હે ને ખોલી દઉં. તો હું એને જોવા ગઈ, લાવી મેં કીધું હું ખોલી દઉં સીટમાં. તો સીટને હે ને એની ઉપર હે ને આમ દબાવવાનું હતું અને પછી ખુલતી હતી. પછી ત્યાંથી હે ને ઘરમાં અને જેનું ને પાછળ બેવાનું હતું, તો એ બે વહી ગયું પાછળ અને અમે બેહી ગયા આગળ. હવે બધા હે ને ગોઠવાઈ ગયા, એ બે પાછળ, અમે બે વચ્ચેની સીટમાં અને એ બધા આગળ, એક ડ્રાઈવર અને અમારા શ્રીમાનજી. અને ગાડી કરી દીધી ચાલુ અને હવે અમે નીકળી જઈએ અને બાય બાય કહી દીધું રાજકોટને બાય બાય કરી અમે નીકળી ગયા. જો કેવો વાઇબ છે મસ્ત. તો ફાઇનલી આજ અમારું એક કહે ને બીજું સપનું પૂરું થાય છે, રાજસ્થાન જવાનું. અહીંયા બધા ગોઠવાઈ ગયા હતા અને મોજ મસ્તી કરતા કરતા જોયું ને તે તો જો અમારે અથાણું તો આઈને ઢોળાઈ ગયું. રાજસ્થાન પૂરું પોગ્યું નહીં અને ચોટીલા વધેરી દીધું ચાઉનમાં ને નાળિયેર. એની કૃપાથી અમારે દર્શન જવાની છે ને હુકમ થઈ ગયો હોય ને આ લઈ આવ્યા શરબત, પી લીધું બધાએ અને નીકળી ગયા. કેવું અંધારું હતું, શામળાજીવાળા રોડમાં થોડીક બીક લાગતી હતી પણ પછી બધાએ અમને મોજ મસ્તી થોડી ચાલુ રાખીને તો વાંધો ન આવ્યો. જો બધાએ ફૂલ ગોઠવાઈ ગયા. આને આગળ મજા નથી આવતી હતી, એ પાછળ આવતા રહ્યા. અને પછી અમે નીકળી ગયા બધા. જો કેવો સુમસાન રસ્તો છે, રાતના 2:30 વાગ્યા છે. 2:30 વાગ્યા શામળાજીવાળા રસ્તે લગભગ તો કોઈ નો જ નીકળે પણ અમે જાય જ. તો અમે જો નીકળી ગયા. આ એનો પહેલો ટોલ ગેટ આવી ગયો, શામળાજીવાળો બહુચરા માતાનું મંદિર જવાનો રસ્તો છે. પણ આપણે હુકમ ક્યાંક બીજાનો થયો છે તો ત્યાં જવાનું છે. અને પછી તો છે ને સોંગ સાંભળતા નીકળી ગયા બધા. જો We've been waiting for this time to begin. We ain't getting any older. I kind of feel a little younger. Going up, going out, going all the way, going high. એમ કરતાં કરતાં અમારો સુખનો સૂરજ સવારમાં ઉગી ગયો છે. તો અમે એને હે ને દર્શન કરી લઈએ બધાય. તો સુખનો સૂરજ ઉગાડવા માટે હે ને થોડીક પહેલાં મહેનત તો કરવી પડે. એમ કરતાં અમે વધી ગયા આગળ. હવે જો રાજસ્થાનની બોર્ડર સાઈડમાં રહી ગઈ હતી. અમે હે ને કાચીપટ્ટીનો રસ્તો લઈ લીધો હતો અને સવારમાં બધાના મોઢા જો કેવા ઉઠીને બધા ઉઠ્યા જ છે. મેકઅપ વગરના સીન જોઈ લ્યો બધા કેવા હે. અને પછી તો ઉતારી લીધો બધાનો વિડીયો. બધાને સુખનો સૂરજ ઉડ્યો અને આ બે તો એટલી રાજી હતી ને કે એની વાત જ ન પૂછો. જો આ બધા જે ડુંગર દેખાય ને સુંધા માતાનું મંદિર છે અહીંયા, એક મુખવાડા ચાઉન માર્ગ.
આપણા ભાષામાં કહીને તો, પણ ત્યાં લોકો સુંધા માતાના મંદિરે આવી ગયા અને આ એ રસ્તો આવી ગયો. તો અમે બધા ત્યાં ફરવાના હઈ અને દર્શન કરવાના હઈ, તો તમે પણ અમારી ભેગા દર્શન કરી લ્યો. હું તમને દર્શન ઘરે બેઠા કરાવું. આ એનો ગેટ આવ્યો, એની જો ગાડીઓ કેવી છે. આ ફાઇનલી આ જો સામે દેખાય ને ત્યાં બધી દુકાનો છે આપણે પ્રસાદીની એવી બધી. અને અમે હવે ગાડી પાર્કિંગમાં મૂકી દઈ અને થોડા થોબડા હારા કરી લે. પણ થોબડા હારા કરવાનો ટાઈમ હતો નહીં, તો અમે બધા એમનામાં જ હે ને વિડીયો શૂટિંગ ચાલુ રાખ્યું. અને અમારે હવે જે નીકળી જ જવાનું છે. એનું પહેલાં દર્શન કરી આવી પછી બીજી વાત. અને આ તો એવા બધા ફોટા પાડે છે ને, જાણે છે ને આમાં કેમેરા મેન હોય અને ફોટા પડાવતા હોય ને એવી એને ફિલિંગ આવતી હતી. પણ કાંઈ વાંધો નહીં, એ કરે એવું આપણે જ કરીએ ને. તો આ બધું જો પાર્કિંગ છે અને ગુજરાતની બસો પણ અહીંયા આવે છે. તમારે જો હોમ વેચ ન હોય તો તમે બસમાંય પણ આવી શકો. અહીંયાની માર્કેટ છે, જો કેવા કાયતરા છે, જોઈને મોઢામાં પાણી એવા આવે એવું છે. કેરી કાયતરા ને એવું બધું હતું. અને જો અહીંયા બધાય કેવા આરામ ફરમાવે છે, પણ આપણે આરામ છે નહીં. સુંધા માતા મંદિરનું જો પરિવહન યોજનાનું છે બધું. અને અમે બે જ આવ્યા હોય ને એમ મોર ભાગવા માંડ્યા હતા. જોયું ન હોય ને એમ તો દર્શને જાય તો ઉતાવળ તો રાખવી પડે ને. પછી ઘડીક તો બધાને એમ થયું હાલો ને રોપવેમાં વયા જઈએ તો ટાઈમ બચે અને બીજું સ્થળ લેવું હોય ને તો લેવાય. પણ હાલવા જેવી મજા થોડી રોપવેમાં આવે. તો અમે બધાએ હાલવાનું કરી દીધું ચાલુ. અને જેનું નથી લ્યો આ 2 પગથિયા ચડ્યા ત્યાં તો ચંપલે કાઢવા પડ્યા. એ કે એમનામ હે ને એમનામ જ હાલવું છે. તો એને એમનામ હાલવાનું કર્યું ચાલુ. જો નીચે આપણે ઓલી જે આમ ધોરિયા જેવું દેખાય ને એ હે ને ઓટોમેટિક પાણી આવે છે મંદિર ઉપર. જો કેવા રોપવે જાય. આ નજારો જોવા માટે ત્યાં તમે હોય ને તો જ તમને આમ ફીલ થાય કે આ મજા કેવી આવે એમ. બાકી જોઈને જીવ બાળો. જો હે ને આવા ઉનાળો અને એમાંય પાછું રાજસ્થાન, તો એ પાણીની એ પર્વતમાંથી પાણી હે ને નીચે આવે બધું. અને આય મોયમાં જો એને તો હે ને નાઇટ ડ્રેસ કાઢ્યો જ નહીં. એ કે આપણે એને આમાં ચડવાનું થાય. અને જેનું થાકી ગઈ હતી ને ઊભી રહી ગઈ હતી સામે, હાથમાં ચંપલ ને, તોય મોઢા ઉપરનું આમ ખુશી તો તારે દેખાય જ. અને ઘરમાં સામે ઊભી રહે બધાએ ચંપલ કાઢી નાખ્યા. અને આ હે ને આ કૂતરું ઠેઠથી અમારે ભેગું આવતું હતું હે ને અમારે હારો હાય એ. અને ઘરમાં ભેગું જ રહે. એને શું ખાવું હોય શું ખબર, પણ ભેગું જ રહેતું હતું. ઠેઠ સુધી અમારે ભેગું આવ્યું હાલી. અમે દોડીને તો એ ભેગું દોડવા માંડે. જો આ બાજુ રોપવે હતો. અને આપણા જેવી નહીં, ત્યાં સુવિધા હે ને સારી છે. પતરાને એવું બધું નાખેલું છે. અને આ એમ કે હાલ હાલ, એ એમ કે 10 પગથિયા જ છે હાલ 10 પગથિયા. એમ કરી કરીને મને કેટલા કિલોમીટર હકવી નાખી, પગથિયા નહીં. જો આ એનો નજારો તમે જોઈ લો. એમાંય લાઇટ વહી ગઈ. બેહવાનું કીધું. જો અમે બેઠા હોત ને તો અમે અહીંયા લટકતા હોત. લાઇટ વહી ગઈ હતી તો અધવચ્ચે રહી ગયું હતું. રોપવે બંધ થઈ ગયો હતો. જો કેવા પહાડ હે બાજુમાં અને વચ્ચેથી રસ્તો હે. અહીંથી રોપવે બંધ થઈ ગયા તો બધું શાંત વાતાવરણ થઈ ગયું. બધા હિન ટીંગાઈ રહ્યા હે અમારા ઉપર. અને આપણે તો આ પગપાળા હે એટલે વાંધો આવે એમ નથી. તો અમે તો હાલવાનું ચાલુ કરી દીધું. જો અનવાળા પગે જાય છે, ચંપલ પહેર્યા વગર, હાથમાં બૂટ છે એને હાલવાનું કરી દીધું છે ચાલુ. અમારી બધાય કરતાં ધર્મા બધાય કરતાં બગડાટો કરે જાતી હતી. મોયર ને મોયર એને વાંદરા જોવાતા ને એટલે. જો કેવા બધે બેઠા હે, પણ મને તો લાગે બીક. હું તો બાજુમાં જ રહું. બીક લાગે ને એટલે બધા એમ કે બીવાય નહીં, પણ મને તો બીક લાગે ભાઈ. હે ને આપણે આઘા હારા. આ બધા છે ને બાજુ હું તો એની પાછળ જ રહું. જો કેવા બધા છે. એક સમયે આપણે આવા જ હતા.
આવા નાવા હોત તો સારું હતું, તો આ કાંઈ ઉપાધિ જ નથી. તો કેવા બધા બેઠા બેઠા છે, એકબીજાની મદદ કરે, ખાઈ પીને મોજ કરવાની. આ સુખ તો આને જ છે હો ભાઈ. એટલા હેલાને તો અડધે પગી ગયા. જો ઘરમાં એક તો હતા, હવે 2 જોડી. એને ને એના મમ્મીના કેટલો સામાન લઈને બિચારી ચડે છે. બધું એને જ પકડાઈ દીધું છે અને અમે બધા તો ખાલી ખાલી હેલા જતા હતા. જો કેવું પાણી છે. પણ જો પહેલાં બધા છે ને માતાજીની પૂજા એવું બધું કરે અને પછી છે ને બધા રખડાવે. જો કેવું છે એ છબીયું ચૂંદડી ને એવું બધું છે ને પાણીમાં પધરાવાનું. એટલું એ પધરાવાનું હોય જ નહીં. આવી રીતે જો કેવી ગંદકી કરે છે અને એમાં પાછી છે ને ભગવાન પધરાવે. પહેલાં તો લેતા જ ન હોય તો છબીયું ને એવું. જો કેવું પાણી છે સરસ. એ પાછું ડુંગર ઉપર. આપણું હોય ને આવું ક્યાંય અહીંયા આપણે જોવા નથી મળતું ગુજરાતમાં, પણ રાજસ્થાનમાં જો કેવું ન્યાય પાણી અત્યારે હે આવા ઉનાળાનું. આ તો અહીંયા ન્યા વાંદરાની સંખ્યા એટલી છે ને કે એની વાત જ ન પૂછો. હજી છે ને પૂરા જ નથી થતા. જે ઠેઠ સુધી એટલા આવ્યા ને કે મને તો બીક જ લાગતી હતી. હું ગમે એની હારે રહું કાં કોકની પાછળ રહું, મને આની બીક લાગે ભાઈ. છે ને સામે એવી રીતે મોઢું બગાડતા હતા ને કે એની વાત જ ન પૂછો. જો આ રોપવે લાઇટ આવી ગઈ, રોપવે થઈ ગયા છે ચાલુ. પણ હવે રોપવે ચાલુ થયા એ અમે હવે તો પોગવા આવી ગયા છે. અમાર વાટે છે કે હાલ જલ્દી તને હે ને લઈ જવાની. હજી આના 10 પગથિયા હજી પૂરા જ નથી થયા. ગુજરાતી હોય ને વર્તાય જ રે. આ હાથમાંથી હાથ ચડાવ્યો ને હાલતા થઈ ગયા. પછી તો હું હાલતા હાલતા એની એને હારે થઈ ગઈ, દોડીને થઈ ગઈ ને હારે. જો એમ કે સારું હારે થઈ ગઈ ને માતાને હાથ પકડીને તને હકાવી પડે. જેનું ને એ રહી ગયા હતા પાછળ, અમે થઈ ગયા હતા આગળ. આવી ગરમીમાં ત્યાં જો આ ખોટા જે હતા ને ફળ ફ્રૂટ ને એ લંઘાઈ ગયા હતા. અને પછી તો અમારા ધર્માબેનને લાગી હતી તરસ, તો એને તો લઈ લીધી પાણીની બોટલ અને પીવાનું કરી દીધું ચાલુ. પાણી પીને પછી તો એ કે આગળ મંડા હાલવા. અહીંયા છે ને રોપવે હતો. રોપવેનું જે ટિકિટ પૂરી થાય ને અહીંયા રોપવે ઉતારે. ત્યાંથી થોડુંક આગું જવાનું. ધર્મા કે અમને બેહાર્યા જ નહીં પણ જોવા તો દ્યો. અને ધર્માને જો આવું ભાડે ને એટલે એને બધું લેવાનું એટલું મન થાય ને કે જોતા જોતા હાલવા જ માંડ્યા. લઈ તો કોઈ દીધું નહીં. એની મજાક ઉડાડતા તને કોઈ કાંઈ લઈ ન દીધું. પછી તો ત્યાંથી થઈ ગયા ફટોફટ હાલતા. ત્યાં તો પાછા હે ને વાંદરા આવી ગયા. માસીએ અને બિસ્કિટ ખવડાવવાનું ચાલુ કર્યું. મને તો હું તો આગી જ રહું બાપા, મને તો બીક લાગે. જો કેવા આચકાચકી કરે એટલે ધર્મા એને 2 તો ખવડાવ્યો, અમે તો ન ખવડાવ્યો. અમે તો કીધું હાલો. પણ એ બધા ભૂખ્યા નતા ને તો ખાતાય નતા ને. બધા એને આવી રીતે વાંદરાને ખવડાવતા હતા. પછી થોડા એ ખાય. અમે તો હાલતા થઈ ગયા ભાઈ, આપણે હવે નથી ખવડાવવા. જો બસ હવે થોડુંક જ છે. અહીંથી કદાચ હે ને સામેથી દેખાય ત્યાંથી મંદિર થઈ જાય છે ચાલુ. જો કેવો નજારો છે મસ્તીનો. અહીંના પહાડ છે. પહાડ ઉપર જો અહીંયા પ્લેન હાલ્યું હતું. પ્લેન છે ને નાનું અમથું જ દેખાતું હતું. પૂરું દેખાતું નહોતું, હાવ નાનું અમથું હતું. ઘડીક તો થયો અમને હાલો બેહારતા જાવ ભેગા ભેગા. પણ પછી તો યાદ આવ્યું કે અમે રાજસ્થાન ફરવા આવ્યા છે, પાછા જવા થોડા આવ્યા છે. પછી તો પગી ગયા અમે મંદિરે. અને મંદિરે જો આ હે ને અમે જોયું નતું, મોર હેલા જતા હતા. પછી એ કે હવે તું આગળ થઈ જા, મને પાછળ રહેવા દે. અને હું તો પછી થઈ ગઈ આગળ, કેમ કે આમ દર્શન કરવાની મને હે ને આમ બહુ આમ ઈચ્છા એટલી હતી ને કે હું ફટોફટ ચડી ગઈ. અને પછી તો અમે જો ફાઇનલી આવી ગયા મંદિરમાં. અને ત્યાંથી અમારે જવાનું છે દર્શન કરવા અંદર. સુંધા માતાનું દર્શન
આપણે ચોટીલા કેમ ચાઉનમાં છે 2 મુખવાળા, એમાં અહીંયા છે ને 1 મુખવાળા ચાઉનમાં છે. ત્યાંથી અમે હાલતા હતા, પણ એને ઉપર ને ઉપર જવાનું હતું ને શેરીઓ ગલીમાંથી જવાનું હતું, તો ક્યાંય ખબર નથી પડતી ક્યાંથી હાલવાનું એમ. પછી તો એમ નામ હે ને આમ હાલતા હાલતા પગ્યા ને તો ઉપરથી અમને એમ કીધું કે અહીંયા નથી, તમારે પાછું જવાનું છે. તો પછી અમે ત્યાંથી વળી ગયા પાછા વળી ગયા. પછી પાછા વળવામાં એવું જ થતું હતું કે જો આ નીચેનું ત્યાંથી અહીંથી 2 માળનું હતું, આ બધા નીચે હતા અને હું તો ઉપર ચડી ગઈ હતી. પછી આ તો એને ત્યાંથી ઈન ધર્મા 2 હાલવા માંડ્યા અને મેં તો ઉપરથી બધું એને દર્શન કરી લીધા. અને પછી જો નીચેથી આવી રીતું હતું મંદિર, ત્યાં ફોટોગ્રાફી કરવાની મનાઈ હતી, પણ ખબર નહીં વિડીયો ચાલુ રહી ગયો હતો ને તો આવી રીતે એને ઉતરી ગયું. જેનું એને ધર્માએ તો દર્શન કરી લીધા. અમે પછી દર્શન કરીને આવી ગયા નીચે, ત્યાં ધૂણો ચાલુ હતો અને આ સ્તંભ એ લગભગ 10 થી 12 ફૂટનો હશે ને એ છે ને આમ પિત્તળનો હોય ને એવો લાગતો હતો. ત્યાં બધા દર્શન કરતા હતા, તો અમે કીધું દર્શન અમે કરી લઈ, તો અમે દર્શન કરી લીધા ત્યાંના. જો કેવો હે મસ્ત, અને એનું મંદિર એવું સરસ છે. આવી રીતનું આરસ પાણાનું અંદર જરાય ગરમી ન થાય એવું સરસ છે. અમે દર્શન કરી લીધા અને હવે થઈ જાય રિટર્ન હવે હાલતા. જેનું બેન તો ફૂલ મસ્તીમાં હો, અને આ 2 બસ બાજવા વાળી જ કરે, બસ બાજવાનું જ ગોતતા હોય ગમે ને, હાથ ચાલાકી સિવાય કઈ ધંધો જ નહીં બેને. પછી હું તો થઈ ગઈ ખારી બેને. અને પછી જો આ આવી રીતે હતું મંદિરના જો આવી મૂર્તિ હતી, તમે આવીને દર્શન કરી લ્યો. પછી તો અમે હે ને ત્યાં એક વિષ્ણુ ભગવાનનું મંદિર હતું, ત્યાં અમે દર્શન કરવા ગયા બધા. તો દર્શન કરવા ગયા ને તો બગીચામાં જો વાંદરા કેવા બાજતા હતા, આવા તડકાની કેવી મોજ મસ્તી. આ હે ને સાચું જીવન તો આ જ જીવે, અને આપણે તો બસ ભટકતી આત્માની જેમ અહીંથી અહીંયા કેવી બધે મસ્તી કરે છે. જો પછી તો હું વિષ્ણુ ભગવાનના દર્શન કરી લીધા, અને ત્યાં હે ને આવા ટેટુ ટાઈપને મહેંદી આવે ને એવી કરી દીધા હતું. તો અમે બધાએ મહેંદી કરાવવા બેસી ગયા. આ ધર્માનું જો કેવું મોરપીંછનું મસ્તનું આમ કરી હે મહેંદી રાખી, અને જેનું એ હે ને મહાકાલવાળું કર્યું હતું, તો જેનું ને મહાકાલવાળું કરી દીધું. જો તો માસી કીધું ઘડીક રહ્યો મને વિડીયો ઉતારવા દેવો. પછી એને વિડીયો ઉતારવા દીધો અને જેનુંનું થઈ ગયું મહાકાલવાળું ટેટુ. જો કેવું મસ્ત થઈ ગયું હે મહાકાલ. પછી માસીએ ફોટો પાડી લીધો એનો, અને પછી હવે ગયો આપણો વારો. ખબર જ છે કૃષ્ણ પ્રેમી રહ્યા, એટલે અમને હે ને મસ્તનું ત્યાં રામાધણીવાળું હતું નહીં, બાકી મારે એ કરાવવું હતું, પણ પછી મેં હોત ને મોરપીંછ કરાવી લીધું. મારે ધર્માને સેમ હતું. જો કેવું સરસ કરી દીધું. આવું ત્યાં જઈને આવું બધું કરવાની તો એવી મજા આવે ને. પછી તો ત્યાંથી થઈ ગયા હાલતા હાલી કે ઈન ધર્મ આગળ એને બે બાંધવા જોઈએ ને, એટલે એ હે ને ફટોફટ 2 હારે જ રહે. હાલી કે નકર તને હે ને વાંદરાની લાગશે બીક, આગળ કેટલાય છે બસ કહેતી નહીં. અને અમારા ધર્મમાં જો એ તો જરાય થાકી નથી, એને મોઢા ઉપરની એટલી ખુશી જોઈને આમ મજા આવતી હતી ને કે એની વાત જ ન પૂછો. જો અહીંયા બધા વાંદરા એટલા હતા ને કે આખો રસ્તો એ લોકોએ જામ કરી દીધો હતો, આટલા વાંદરા હતા. ત્યાં એક બાઈ હતી ને એ એને લાકડી મારીને બધા વાંદરાને ભગાવતી હતી. આપણને તો બીક લાગે, હું તો આને પાછળ જ ઊભી રહી ગઈ, આપણે આગળ નથી જવું ને આપણો વારો હે ને પહેલાં ચડાઈ જશે. જો કેટલા હે કેવા બધા બેઠા ને એ લોકો હો આમ લાકડીથી મારતા હતા ને તોય સામે આમ બચકા એવી રીતે ભરી લેતા હતા ને કે બીક લાગે એવા હતા. અને આ 2 અલગ હતા. જો આ નાઈટ બારા મૂકી દીધા હતા આ 2. અને અહીંયા તો હવે 2-3 જ હતા, પણ એની પૂંછડી તો હે ને ઠેઠ આમ રસ્તામાં આવતી હતી. અને હે ને એવી રીતે હામાં આવે ને તો બીક લાગે એવું જ કરતા હતા. અને જેવા નીચે ઉતર્યા ને તો મારા હાલ 2 હાલ થઈ ગયા. જો હું તો થાકી ગયો છે ઉતરવામાં, પણ કાંઈ વાંધો નહીં, હજી તો કેટલું ઓલું કરવાનું હોય. પછી તો અમે હે ને ગાડીમાં પૂરાઈ દીધું પેટ્રોલ. અરે સોરી પેટ્રોલ નહીં, ગેસ. હલો, ગેસ પુરાવી ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરી લ્યો, અને અમે બીજા સ્થળના દર્શન કરાવું ત્યાં સુધીમાં તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી લ્યો.
જય રામા પીર.